હવે કારેલા કડવા નહીં લાગે, મીઠા લાગશે, મહેમાનો પણ આંગળીઓ ચાટતા રહી જશે. બસ આ 4 પદ્ધતિ અપનાવો અને ઘરની કહાની છે કે મોટાભાગના લોકોને કારેલાનું શાક ભાવતું નથી. આનું મુખ્ય કારણ તેની કડવાશ છે. જો કે કારેલાનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારેલાનું શાક હોય કે કારેલું, તેનું નામ સાંભળીને જ બાળકો ગુસ્સે થઈ જતા હોય છે. તેઓ એને ખાતા પહેલાં ઘણા બધા નાટક કરતા હોય છે. તમને જણાવી દઈએ કે આ શાક આખા વર્ષ દરમિયાન બજારમાં વેચાય છે. કારેલાનું શાક બનાવતા પહેલાં સ્ત્રીઓ ઘણીવાર વિચારે છે કે તેમનું બાળક આ શાક ખાશે કે નહીં. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો હવે ચિંતામુક્ત થઈ જાઓ, કેમ કે કારેલાની કડવાશને હવે તમે સરળ પદ્ધતિથી દૂર કરી શકો છો. આ પદ્ધતિ તમે અપનાવી તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ બધા કારેલાનું શાક મોતથી ખાશે અને આંગળીઓ ચાટતા રહી જશે. આટલું જ નહીં, તેઓ તમને સામેથી કહેશે કે આજે ફરીથી કારેલાનું શાક બનાવો. તો ચાલો જણાવી દઈએ કે કારેલાનું શાક મોતથી ખાવાની પદ્ધતિ શું છે. કારેલાની કડવાશ દૂર કરવા માટે તમે મીઠું, દહીં, લીંબુ અને આંબલીનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સરળ અને જૂનો ઘરેલું ઉપાય છે. આનાથી કારેલાનો શાકનો સ્વાદ બમણો થઈ જશે. કારેલાના શાકમાં મીઠું વધુ અસરકારક માનવામાં આવે છે. સૌપ્રથમ તમારે કારેલાને કાપી નાખવાના છે. આ પછી તેમાં થોડું મીઠું ઉમેરવાનું છે. 15થી 20 મિનિટ માટે રહેવા દો. આનાથી કારેલાનો કડવો રસ સંપૂર્ણપણે નીકળી જશે. ત્યારબાદ કારેલાને સારી રીતે પાણીથી ધોઈ લો. હવે જ્યારે તમે તેને રાંધશો ત્યારે તેનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે. બીજી સૌથી અસરકારક પદ્ધતિ દહીં માનવામાં આવે છે. જો તમે હંમેશા રસોડામાં દહીં રાખો છો તો કારેલાનો સ્વાદ ઉત્તમ બનાવી દેશે અને આ માટે કારેલાને દહીંમાં પલાળી રાખવા પડશે. સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો. હવે કારેલાને કાપીને બાઉલમાં નાખો. લગભગ અડધા કલાક પછી આ કાપેલા કારેલાને દહીંમાંથી કાઢી લો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પછી તમારે શાક બનાવવા માટે અથવા ભજીયા બનાવવા માટે તમે રાંધી શકો છો. આનાથી તે ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ બનશે. જો તમે ઈચ્છો છો કે કારેલાની કડવાશ ઘટાડવા માટે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ તમારી જરૂરિયાત મુજબ કારેલાને કાપી લેવાના છે. તેમાં લીંબુનો રસ ઉમેરો. 15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લેવાના છે અને સારી રીતે સૂકવી લો. હવે તેને તમે તળી શકો છો, જેનું સ્ટફિંગ પણ કરી શકો છો. આવું કરવાથી લીંબુના જે રસથી કારેલાની કડવાશ છે નીકળી જશે. કારેલાની કડવાશ ઘટાડવા માટે તમે આંબલીની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. કારેલાને આંબલીના પાણીમાં લગભગ 20-25 મિનિટ સુધી રાખ્યા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનું છે. જો તમે આ ટિપ્સ અપનાવી લેશો તો તમારું સ્વાદિષ્ટ કારેલાનું શાક બનાવી શકો છો. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ ટિપ્સ પણ અપનાવી જજો. બાજુમાં આપેલા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.